શાકભાજીના રિટેલ ભાવોમાં ઘટાડાની વિપરીત માર્ચમાં જથ્થાબંધ ભાવો વધ્યા અને જેના કારણે જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો 0.5% વધ્યો છે, જે ગત વર્ષે 0.2% હતો. સરકાર તરફથી જારી કરાયેલા આંકડાઓ મુજબ જથ્થાબંધ ફુગાવો વાર્ષિક ધોરણે વધી માર્ચમાં 0.53% નોંધાયો છે, જે ફેબ્રુઆરીમાં 0.20% હતો. ખાદ્ય ચીજોની જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 6.88% થઈ હતી, જે ગત વર્ષે 5.42% હતી. શાકભાજીમાં ફુગાવો ગત વર્ષે -2.39% સામે વધી અને 19.52% નોંધાયો. માર્ચમાં બટાકા અને ડુંગળીના ભાવમાં 50%થી વધુનો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ડુંગળીના ભાવમાં 29.22%નો વધારો થયો હતો, જે માર્ચમાં 56.99% વધ્યો હતો. આગામી ખરીફ પાકની કાપણી સુધી ભારતમાં ડુંગળીના પુરવઠામાં મોટી અછતનો સામનો કરવો પડી શકે છે. બટાકાનો જથ્થાબંધ ભાવ ફેબ્રુઆરીમાં 15.34%ની સરખામણીએ માર્ચમાં 52.96% વધ્યો હતો. ફેબ્રુઆરી 2024ની તુલનામાં માર્ચ 2024 મહિના માટે WPI ઇન્ડેક્સમાં મહિના દર મહિને ફેરફાર 0.40% હતો. જથ્થાબંધ ખાદ્ય ફુગાવાએ ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 4.1% વધ્યા બાદમાં માર્ચમાં વધી અને 4.7% થયો હતો. ફેબ્રુઆરીમાં માસિક ધોરણે 0.11% વધ્યા પછી માર્ચમાં ખાદ્ય ફુગાવો 1.1% વધ્યો છે. માર્ચ 2024માં ફુગાવાનો દર મુખ્યત્વે ખાદ્ય ચીજ વસ્તુઓ, વીજળી, ફૂડ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મશીનરી અને સાધનો, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે. ફૂડ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 4.78% વધ્યો છે, જે ગત વર્ષના સમયગાળામાં 1.19%ના ઘટાડાની સાથે હતો. ઇંધણ અને વીજળીનો ફુગાવો માર્ચમાં 0.87% વધ્યો હતો.